અમદાવાદ શહેરમાં વાસણા વોર્ડ વિસ્તારમાં વૈશાલી ટાઉનશીપ નજીક અને એપીએમસી માર્કેટ સામે મેટ્રો બ્રિજ નીચે મંગળવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રસ્તાનો એક ભાગ અચાનક ધસી પડતા કચરો લઈ જતો એક ટ્રક ખાડામાં ફસાઈ ગયો હતો. ઘટનાના દ્રશ્યો જોઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રસ્તો બેસી જતા ટ્રકનો પાછળનો ભાગ ખાડામાં ધસી ગયો હતો અને આગળનો ભાગ હવામાં ઉંચકાઈ ગયો હતો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યા મુજબ ટ્રક સામાન્ય રીતે પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તાનો ભાગ બેસી ગયો. થોડા જ સેકન્ડોમાં ટ્રકનો પાછળનો ભાગ નીચે ધસી ગયો અને આખું વાહન જોખમી સ્થિતિમાં આવી ગયું હતું. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રક ચાલક અને અન્ય લોકો સમયસર સુરક્ષિત બહાર નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે ઘટના વધુ ગંભીર બની હોત તો મોટું નુકસાન થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. આ ઘટનાને પગલે મેટ્રો બ્રિજની નીચે બની રહી હોવાને કારણે સ્થાનિક લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. રસ્તો અચાનક કેમ ધસી પડ્યો? શું જમીનની નીચે કોઈ ખાલી જગ્યા હતી કે કેમ? ડ્રેનેજ અથવા અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યા જવાબદાર હતી કે કેમ? જેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત તંત્રની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિસ્તારનો એક ભાગ બંધ કરવામાં આવ્યો હતો અને વાહન વ્યવહારને અન્ય માર્ગ તરફ વાળવામાં આવ્યો હતો, જેને કારણે આસપાસના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.